રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે આયોજિત તેજસ્વી વિધાનસભા કાર્યક્રમમાં આપણી સૌની સાથે ગૃહમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, મારા સાથી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, સચિવ શ્રી કે નિરાલાજી, ઉપસ્થિત સૌ વાલી દીકરીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે હું એટલું તો ચોક્કસ કહી શકું કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે નારી શક્તિ માટે વિશ્વાસ મૂકી અને લોકસભામાં જે બિલ રજૂ કર્યું છે એ પ્રમાણેનું વ્યક્તિત્વ તૈયાર થઈ રહ્યું છે 100%। અહીંયા વિધાનસભામાં મારી શરૂઆત થઈ છે તો એ વખતનો જે કોન્ફિડન્સ જે કહીએ તો એવું કહી શકાય કે એ વખતે તમારા જેટલા કોન્ફિડન્સથી અમે વાત નથી મૂકી શકતા। એટલે ખૂબ સારી રીતે આજે મને આમ સંતોષ થાય કે દીકરીઓ જે રીતે આગળ વધી રહી છે એ જોતા આપણે જે લીડ લઈ રહ્યા છે કે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપ સૌને જે કોન્ફિડન્સ છે એ જોતા આપણે જે લીડ રહી રહ્યા છે તો ગુજરાતને કોઈ તકલીફ નથી પડવાની। આપણે સૌથી પહેલા ગુજરાત વિકસિત બનાવી દઈશું। વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસને ગતિ આપવા હર હંમેશ પ્રયાસો કર્યા છે। નારી શક્તિનું સામર્થ્ય આપણા શાસ્ત્રો, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓએ પણ સ્વીકાર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ મહિલાઓને રાજકીય ક્ષેત્રે પણ મહત્વનું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે। લોકસભાના સ્પીકર તરીકે સુમિત્રા મહાજન અને દેશના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી જેવી નારી શક્તિના સામર્થ્ય પર વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ મૂક્યો છે। દેશને પણ વડાપ્રધાનશ્રીની વચન પ્રતિબદ્ધતાની પ્રતીતિ 2 દિવસ પહેલા જોવા મળી છે। તેમના નેતૃત્વમાં 2 દિવસ પહેલા જ સમગ્ર દેશ રામમય બનીને 500 વર્ષ બાદ રામલલ્લાની ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યો છે। આ ક્ષણ દેશવાસીઓ માટે ઐતિહાસિક પ્રસંગ બન્યો છે। એવા જ આજનો પ્રસંગ પણ ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક છે। ગુજરાત વિધાનસભા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થઈને આવેલી બાલિકાઓ આજે અહીં મોક એસેમ્બલી એટલે તેજસ્વીની એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાની સાથે નારી શક્તિનું ગૌરવ કરવા જઈ રહી છે। જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। આ પંક્તિની અનુભૂતિ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે। નારી તું નારાયણી મંત્રને અનુસરતી અમારી સરકારે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્યવ્યાપી ઉજવણીની નવી પહેલ કરી છે। આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું। ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે। પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન નારી શક્તિને રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનો માટે તમે જે બિલ રજૂ કર્યું હતું એની વાત છે।
50% આરક્ષણની તક આપી છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરાવીને દેશની લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. નરેન્દ્રભાઈએ નારી શક્તિને ભેટ આપેલા કાયદાઓનો લાભ આપ સૌને ભવિષ્યમાં મળવાનો છે. આજે તમે જે રીતે ગૃહનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એમ ભવિષ્યમાં પણ તમે જનપ્રતિનિધિત્વ કરી શકશો. ગુજરાતની બહેનો ઘર જ નહીં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસન ધુરા પણ સંભાળે છે. એ લોકો જાતે સંભાળે એના ઉપર આપણે ભાર મૂકીશું. તમે સૌ નસીબદાર છો કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નારી શક્તિના સામર્થ્યને ઓળખ્યું છે. એટલું જ નહીં, ડિફેન્સ સેક્ટરમાં બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલાની ભાગીદારી વધારી છે. આજે દેશની નારી શક્તિ શસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિધાન ગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે. પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને સિંચ્યો છે. આજે અહીં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ કે મંત્રી અને ધારાસભ્યો બની પોતાના પ્રશ્નો, વિચારો અને રજૂઆત સાથેની ચર્ચા કરવાની તક અને પ્લેટફોર્મ દીકરીઓને મળ્યું છે. લોકશાહીના મંદિર સમાજ સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ થઈ રહ્યું હોય છે. તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીના સંદેશો આપ સૌને આપશે એવો મને વિશ્વાસ છે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ તમારે આગળ લઈ જવાની છે. સામાજિક, રાજકીય, વેપાર, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી ઉર્જા, નવા સંકલ્પોથી સક્રિય બનવાની જવાબદારી તમારે લેવાની છે. અગાઉ પણ મેં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આપણા રાષ્ટ્રગીત જનગણ મનને 1950માં બંધારણ સભાએ 24મી જાન્યુઆરીએ જ સ્વીકૃતિ આપીને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી. અખંડ રાષ્ટ્ર એકતાનો સંદેશ આપતા આ રાષ્ટ્રગીતનું ગૌરવગાન કરીને આપ સૌ ગુજરાત અને દેશવાસીઓની સેવા માટે પ્રેરણા મેળવશો એવો મને વિશ્વાસ છે. દેશ રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમે સૌ પણ આજની આ બાલિકા વિધાનસભામાંથી રાષ્ટ્ર વિકાસની ભાગીદારી માટે પ્રેરણા મેળવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.